ધામની આસુ બાપુની લાલજી બાપુની આજે શિવરાત્રીના છેલ્લા ચરણ તરફ આપણે જઈએ છીએ ત્યારે સૌપ્રથમ મારા ગુરુજી એવા લાલજી મહારાજ એમના શ્રી ચરણોમાં વંદન, તેમજ અત્રે ભરત બાપુ એમના શ્રી ચરણોમાં વંદન, તેમજ આપણે 5 દિવસ અહીં અથાગ આનંદ કર્યો છે. આપણે ઘરને પણ ભૂલી ગયા છીએ, આપણા ધંધાને પણ ભૂલી ગયા છીએ અને રામ નામના રટણમાં આપણે સૌ તલ્લીન થઈ ગયા છીએ અને સૌ આપણે મગ્ન થઈ ગયા છીએ. અને એમાંય કહેવાય કે જ્યાં રોટલો અને કાયમી ઓટલો મોટો રહ્યો છે એવા અમારા લાલજી મહારાજને એકવાર તાળીઓના નાદ સાથે વધાવો બાપ. ખરેખર 5 દિવસ આ પ્રેરણાધામ આશ્રમમાં કેમ જાય ને એ આમ ખબર નથી પડતી હો. અને છેલ્લા દિવસે અહીંથી વિદાય થતા હોય ને ત્યારે આંખમાંથી આંસુ આવી જાય છે. કાયમીને માટે બાપ આ લાલ બાપુને એવો આપને પ્રેમ મળતો રહ્યો છે. હે આપણા ઘરે આપણે જમવાનું નથી મળતું, ઘરે આપણે સગવડ નથી મળતી, એટલે આ લાલજી મહારાજ અને એનો પરિવાર આપને ખૂબ સારી રીતે સાચવે છે અને આપણે કાયમીના માટે આપણી નોંધ લે છે. હે ખરેખર આવા ગુરુ ક્યાં લેવા જાવ ભાઈ? આ તો આપણી કૃપા હોય ને તો જ આવા લાલજી મહારાજ જેવા સંત અને એમની ગોદમાં આપણે રહેવાનો મોકો મળે ભાઈ. એટલે એકવાર ફરી એકવાર પૂજ્ય બાપુને એકવાર તાળીઓના નાદ સાથે, 2 હાથ તાળીઓના નાદ સાથે, 2 વાત. ખરેખર બહુ આનંદની વાત છે. અને એમાંય આ પ્રેરણાધામ આશ્રમની અંદર કાયમીના માટે શિવરાત્રી મહોત્સવની અંદર જેમનું યોગદાન રહ્યું છે એવા અમારે મહારાજ વાસી માર્કેટ મુંબઈ, એમને પણ એકવાર તાળીઓના નાદ સાથે વધાવો ભાઈ. તેમજ આ પ્રેરણાધામ ના સાનિધ્યમાં જે નીચે આપણે અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું હતું અને એમના પ્રિન્સેસ ગ્રુપ અને એમના ઓનર શ્રી એવા મનસુખભાઈ ભલાળા, એને એક તાળીઓના નાદ સાથે વધાવો ભાઈ. તેમજ તેમની સાથે દેવમ ગ્રુપમાંથી અમારા દીપ્તેશભાઈ તેમજ તેમનું ગ્રુપ, એમને પણ આ 5 દિવસ માટે પ્રેરણાધામની અંદર અથાગ સેવા આપી છે, એમને પણ એક તાળીઓના નાદ સાથે વધાવો. તેમજ આ પ્રેરણાધામની અંદર હર હંમેશ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અને આ આપણું ધામ છે, આપણું ઘર છે, આપણું મંદિર છે, આપણું ગુરુદ્વાર છે, એવી રીતના તન મન અને ધનથી જેને સેવા કરી છે ને એને પણ એકવાર તાળીઓના નાદ સાથે વધાવો. તેમજ આ સ્ટેજ ઉપર બિરાજમાન થઈ આ સાજિંદા મિત્રોએ 5 દિવસ માટે આપણે સારા એવા આપણે કહેવાય ને કે આપણે સાંભળી અને પણ આપને આનંદ આવે છે અને એવા ભજન અહીંથી આપને પીરસા છે, એમને પર એકવાર તાળીઓના નાદ સાથે વધાવો ભાઈ. તેમજ મયુરભાઈ દવે, ખૂબ જ સારું કલાકારમાં એમનું નામ છે, એને એકવાર તાળીઓના નાદ વધાવો બાપ. તેમજ અમારા જયદીપભાઈ સોની, એ પણ આ લાલજી મહારાજના સ્ટેજને શોભાયમાન કરવા અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે, એમને પણ તાળીઓના નાદ સાથે વધાવો. હાલો હાલો. તેમજ અમારે આપણા કાન સુધી જેમનો સુંદર મધુર અવાજ આવ્યો છે એવા અમારા સાઉન્ડ, એને એકવાર તાળીઓના નાદ સાથે વધાવો. હવે આપણે જાજી વાત નહીં કરીએ, નકર તો આ ભાઈ તમને ગિરનારની કૃપા એવી છે ને કે એ બાપા આયલા જ કરે એમ છે ને. પણ જેમને અથાગ પ્રયત્ન કરી, ખૂબ જ સુંદર વ્યવસ્થા કરીને ખૂબ જ સુંદર ભોજન જમાડ્યું છે. બંને અન્ન ક્ષેત્રોમાં જે કોઈ સેવા કાર્ય થઈ રહ્યું છે અને જે કોઈ કહેવાય કે જે કોઈ દાતાઓએ દાન આપ્યું છે અને એમના તરફથી સુંદર મજાનું આપણે બધાને ભોજન મળ્યું છે. અને એમાંય નીચે અમારે પ્રિન્સેસ ગ્રુપમાંથી મનસુખભાઈ, એમને કોરબાપુને વિનંતી કરું કે મનસુખભાઈને શાલ ઓઢાડી અમને એમનું સન્માન કરે. તેમજ અમારે દીપ્તેશભાઈ, એમને પણ નમ્ર વિનંતી કરું કે આપ પણ સન્માન માટે પધારો. તેમજ તેમની સાથે અમારે મુંબઈથી મહારાજ એ પણ પધાર્યા છે, જો અત્યારે ઉપસ્થિત હોય તો એમને પણ નમ્ર વિનંતી કરું કે સન્માન સ્વીકારવા માટે પધારો. જ્યારે આપણે સન્માનનો દોર શરૂ હોય, હા જય બોલાવી દો બાપુ,
જેવો તમારો હુકમ. હા, તમારો રાજીપો છે ને બાપુ, એ બધા ભક્તોનો રાજીપો છે. એકવાર તાળીઓના નાદ સાથે બાપુના પ્રેમને વધાવો બાપ. મહારાજ અત્રે ઉપસ્થિત હોય તો એમને પણ નમ્ર વિનંતી છે કે આપનું સન્માન સ્વીકારવા માટે પધારો. પુરુષોત્તમભાઈ વાસી જો અત્રે ઉપસ્થિત હોય તો એમને પણ નમ્ર વિનંતી કરું કે પોતાનું સન્માન સ્વીકારવા માટે પધારો. તેમજ અમારે દીપ્તેશભાઈ એમનું અત્રે સન્માન થઈ ચૂક્યું છે. પધારો. બોલો ગિરનારી મહારાજની. લાલજી મહારાજ આપણા આશ્રમના જે આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે આપણે કાયમીના માટે મદદરૂપ થયા છે અને જેને તન મન અને ધનથી આ પ્રેરણાધામની અંદર સેવા કરી છે એને એકવાર તાળીઓના નાદ સેવા દવા હોય. શું કામે ખબર? કોઈને એમ ન થાય કે ભાઈ અમારા નામે વધાયું નહીં. અને આપણે આટલી વાતને ફરી પાછું એકવાર હું પ્રેરણાધામ આશ્રમ એમના વતી અત્રે ઉપસ્થિત તમામ દાતાશ્રીઓનો તેમજ બંને અન્ય ક્ષેત્રોમાં જેમને ખૂબ જ મહેનત કરી, અમારે જે કે સાહેબ છે, અમારે ભરતભાઈ, અમારે માસા, આ બધાએ ખૂબ જ તનતોડ મહેનત કરી અને આ પ્રેરણાધામના કાયમીના માટે રસોડાને ઉજાગર કર્યું છે. એને પણ એકવાર તાળીઓના નાદ સાથે વધાવી દો. અને આવી ટ્રાફિકની અંદર ભરતભાઈ સવારે 3 વાગ્યાથી લઈ અને બપોરના 12 વાગ્યા સુધી ભાઈ તમને કોઈ તનતોડ મહેનત કરીને આપને રાશન પૂરું પાડ્યું છે ને એને એકવાર પહેલા તાળીઓના નાદે વધાવો. હવે ફરી પાછું આવા ને આવા શુભ કાર્યોની અંદર આ પ્રેરણાધામ આશ્રમની અંદર આપણે લાલ બાપુ તરફથી આમંત્રણ મળતા જ રહે છે. અને તમને કહો લાલ બાપુ અહીં જમાડે છે ને તો જે કે મારું હાલે હો. હા બાપુ, હા તમે કંઈક કરો ને તો અમારું હાલે છે. 5 પૈસા તમને કહો અહીંયા કમાય નહીં તો કાંઈ નહીં, પણ અહીંયા જે આનંદ આવે છે ને જે કે આખી વાત અલગ છે. અને બાપુની મારે તો કેવું છે ખબર, મારે તો બાપુની ગાયડું સાંભળવી પડે પણ એની ગાયડું હોય ને મને બહુ મીઠી લાગે. જ્યાં સુધી અમે બાપા દીકરો ભાઈ બાંધીએ ને ત્યાં સુધી અમને આનંદ ન આવે. પણ આ આશ્રમની અંદર ખરેખર એક આનંદની વાત છે કે અહીંયા કોઈ પણ આવ્યું હોય ને તો એને માન અને સન્માન કાયમીના માટે લાલજી મહારાજ તરફથી આપને મળતો રહે છે. એટલે આ આશ્રમની અંદર આપને આવવાનો મોકો મળે છે અને આશ્રમની અંદર આવવાનો આપણે જલસા પડે છે. તો મારી વાતને અહીં વિરામ આપી ફરી એકવાર બોલો પ્રેરણાધામની, લાલજી બાપુની, અસુ બાપુની અસ્તુ. જય ગિરનારી, જય ભવનાથ મહાદેવ, જય રામાપીર.